કોણ જીતશે? શિક્ષિત યુવાનોની એકતા કે વડીલોનો પૂર્વગ્રહ? એક ગામમાં મોટાભાગના લોકો અશિક્ષિત હતા. તેનું મુખ્ય કારણ હતું ગામ અને શાળાની વચ્ચે વહેતી નદી. નદીને પાર કરવી મુશ્કેલ હોવાથી ગામના બાળકો ભણવા જઈ શકતા નહોતા. ઘણા લોકોએ નદી પાર કરવાની વિવિધ રીતો પર ચર્ચા કરી, પણ જ્યારે પણ કોઈ ઉકેલની વાત થતી ત્યારે ગામના વડીલો અને અન્ય લોકો હસી ઉડાવતા. અમારા ગામમાં ક્યારેય કંઈ બદલાવ આવવાનો નથી, ગામમાં ક્યારેય એકતા આવવાની જ નથી, એમ કહીને વાત સમાપ્ત કરી દેતા. સમય પસાર થતો ગયો. ગામના 8 થી 10 યુવાનોએ જોયું કે આસપાસના ગામોના બાળકો અને યુવકો શિક્ષિત બનીને સારો વેપાર, નોકરી અને જીવન જીવતા થયા છે. પરંતુ પોતાના ગામના યુવાનો હજી મજૂરી અને નાના કામો જ કરતા હતા. એ વખતે આ યુવાનોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. અમે આપણા હાથેથી આ નદી પર પુલ બનાવીશું. તેમણે આ વિચાર ગામમાં રજૂ કર્યો, પણ કોઈએ સહકાર આપ્યો નહીં. લોકો હસી પડ્યા. ટોળા બનાવી કહ્યું, આવું કામ આપણા ગામમાં ક્યારેય થઈ શકે નહીં. આપણું ગામ અને સમાજ ક્યારેય એક થઈ શકશે જ નહીં. પરંતુ આ યુવાનો અલગ જ માટીના હતા. તેમણે દ્રઢ નિર્ધાર કર્યો અને જાતે જ લાકડા કાપી એક પછી એક દિવસ મહેનત કરીને નદી પાર કરી શકાય એવો પુલ બાંધવાનું કામ શરૂ કર્યું. દિવસો પસાર થતા ગયા. ગામના લોકોને આ યુવાનોનો ઉત્સાહ, લગન અને નિષ્ઠા જોઈને વિશ્વાસ આવવા લાગ્યો. ધીમે ધીમે લોકો તેમની સાથે જોડાતા ગયા અને અંતે ગામની એકતા અને યુવાનોની મહેનતથી પુલ પૂર્ણ થવાના આરે આવી ગયો. જ્યાં હજી કેટલાક લોકો વિરોધ કરતા હતા, ત્યાં બહુમતી લોકો યુવાનોને પ્રોત્સાહન આપતા થયા અને એક દિવસ આખા ગામની હાજરીમાં એ પુલનું નિર્માણ પૂર્ણ થયું. પુલનું ઉદ્ઘાટન ગામ માટે ગૌરવનો ક્ષણ બની ગયો. ઉદ્ઘાટન પ્રસંગે યુવાનોમાંથી એક યુવાને સૌને સંબોધતા કહ્યું, આજે આપણે સાબિત કર્યું કે આપણી સાચી તાકાત એકતામાં છે. તે આગળ બોલ્યો, આ પુલ માત્ર લાકડાનો નથી. આ પુલ યુવાનોના ઉત્સાહ અને વડીલોના અનુભવ જેવા બે મજબૂત થાંભલાઓ પર ઊભો છે. એકતા એ જ બતાવે છે કે જ્યારે બધા મળીને એક દિશામાં તાકાત લગાવે ત્યારે અશક્ય લાગતું કામ પણ શક્ય બની જાય છે. અંતમાં તેને કહ્યું, જેમણે અમારો વિરોધ કર્યો હતો એમના પ્રત્યે અમને કોઈ દ્વેષ નથી. આજે આપણે સૌ એક થઈને આપણા ગામ અને સમાજના કલ્યાણ માટે કાર્ય કરીએ, એ જ સાચી જીત છે. આજે આ એકતાનો સંદેશ આપણે સૌ આગળ શેર કરીએ અને કોમેન્ટમાં આપણા વિચારો રજૂ કરીએ.